આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે। તેમને ફરજો પર તાત્કાલિક હાજર થવા તથા મંજૂર રજાઓ મુજબ હેડક્વાર્ટર છોડ્યું ન હોય તેને હેડક્વાર્ટર ન છોડવા પોતાની ફરજો પર તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ કરાયો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને હાલ ગુજરાત એલર્ટ મોડમાં છે। ગાંધીનગરમાં આજે એટલે કે 9 મે 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી। મુખ્યમંત્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી। સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઇમરજન્સીને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલ તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે। તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ આપ્યો છે। આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવાના પણ આદેશ કરાયા છે। આ સાથે આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોક્ટરોની ટીમો, લાઇટ કટ થાય તો જનરેટરની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત શહેર કેટેગરી 1માં આવે છે। સુરત જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દવાઓના સ્ટોક, ડોક્ટરોની ટીમ, લાઇટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આ અંગે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર કેતન નાયકે કહ્યું કે 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે। તે ઉપરાંત પાટા, પટ્ટી, કોટન સહિત સર્જરી માટે જરૂરી પડે તેવી તમામ ચીજવસ્તુઓનો પણ સ્ટોક કરી દેવાયો છે। નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી કટ થાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડીઝલની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે। મારું નામ ડૉક્ટર ભરતદાર ગોવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત। હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું। હાલ જે આપણા ભારત દેશમાં પાકિસ્તાનની યુદ્ધ બાબતમાં જે ચર્ચા ચાલી છે એ બાબતમાં આપણે સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે? સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે। તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય એમાં પાઇન્ટ છે, ઇન્જેક્શન છે, ટેબ્લેટ છે અને જરૂરી સાધન સામગ્રી, ઓપરેશન રિલેટેડ પાટાપિંડીનું મટીરિયલ, તમામ સામાન 3 મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે। હાલ જે યુદ્ધની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે? સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે। પાલિકા સંચાલિત સ્મીમેલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અરવિંદ પાંડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલ પરિપત્રના આધારે જે તૈયારીઓ કરવાની હોય છે તે તમામ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે। ઇમરજન્સી દવા સહિતની તમામ દવાઓનો જથ્થો પુષ્કળ છે। વેન્ટિલેટરની વાત કરવામાં આવે તો કોવિડના સમયથી પૂરતા પ્રમાણમાં અમારી પાસે વેન્ટિલેટર છે અને તમામ વર્કિંગ કન્ડિશનમાં છે। આ સાથે ક્લિનિકલ, સર્જરી સહિતના વિભાગના ડૉક્ટરો હાજર છે। વધારે દર્દીઓ આવે તો તે માટેની પૂરતી જગ્યા અને પૂરતી વ્યવસ્થા પણ છે। ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ તૈયાર કરી દેવામાં આવ્યા છે। ભારતના વીર સૈનિકો સરહદ પર દેશની રક્ષા માટે